નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, 51 વર્ષ પછી શનિ જયંતિ પર ગજલક્ષ્મી રાજયોગ બનશે. તુલા રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણી. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ જયંતિ પર એટલે કે કર્મફળદાયા શનિદેવના શુભ જન્મદિવસ પર માતા લક્ષ્મીનો એક દૈવી સંયોગ બનવા જઈ રહ્યો છે, એટલે કે ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે. કારણ કે 51 વર્ષ પછી શનિ જયંતિ પર આવો દૈવી અને દુર્લભ અલૌકિક સંયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે શનિ જયંતિ પર તુલા રાશિના લોકો પર શનિદેવ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ વરસશે, જે તમારા જીવનમાં ખુશીઓની ભેટ લાવશે. મિત્રો, આ શનિ જયંતિ ખૂબ જ ખાસ જયંતિ છે, જે આ શનિ જયંતિથી તમારા જીવનમાં પ્રકાશનું એક નવું કિરણ લાવવા જઈ રહી છે. તો મિત્રો, તમારે અંત સુધી વિડીયોમાં રહેવું જોઈએ, કારણ કે આ વિડીયો બધા તુલા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે. મિત્રો, તમને અમે જણાવી દઈએ કે ભગવાન શિવે તમને જાતકોને તેમના કર્મો અનુસાર ફળ આપવા માટે નિયુક્ત કર્યા છે. મિત્રો, જો કોઈ જાતકના કર્મો નિંદનીય પાપોથી ભરેલા હોય તો ભગવાન શનિ તેને તેના કર્મોમાં અશુભતા બંધ કરી તેના કર્મોની સજા આપે છે અને ભવિષ્યમાં શુભ કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે. જો જાતકના કર્મો ઉત્તમ અને પ્રશંસનીય હોય તો તેના ફળને શુભતા આપે છે. 51 વર્ષ પછી શનિ જયંતિ પર દુર્લભ ગજલક્ષ્મીનો દિવ્ય સંયોગ બનવા જઈ રહ્યો છે. મિત્રો, તમને અમે જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગને કુંડલીનો રાજા પણ કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિની જન્મ કુંડલીમાં ગુરુ, ચંદ્ર અને શુક્ર શુભ ઘરમાં સ્થિત હોય છે, ત્યારે જ આ યોગ બને છે. આવા જાતકોને જીવનમાં ક્યારેય ધન, સમૃદ્ધિ કે માન સન્માનની કમી હોતી નથી. આ યોગ વ્યક્તિને સમાજમાં ઉચ્ચ સ્થાન, શાહી જીવનશૈલી, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અદ્ભુત બુદ્ધિ આપે છે. મિત્રો, વર્ષ 2025માં ખાસ જ્યોતિષીય સંયોગને કારણે ઘણા લોકોની કુંડલીમાં આ શુભ યોગ બની રહ્યો છે, જે તેમના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે. આ વર્ષ એટલે કે 27 મે ના રોજ શનિ જયંતિ ઉજવવામાં આવશે અને તે જ દિવસે વટસાવિત્રી વ્રત પણ રાખવામાં આવશે, જે 26 મે ના રોજ જેઠ મહિનાના અમાસના દિવસે બપોરે 12:21 થશે અને 27 મે ના રોજ સવારે 8:31 સુધી રહેવાનું છે. ઉદય તિથિ અનુસાર 27 મે ના રોજ શનિ જયંતિ ઉજવવામાં આવશે. મિત્રો, ચાલો જોઈએ કે શનિ જયંતિ પર 51 વર્ષ પછી બનતા આ દુર્લભ સંયોગથી તુલા રાશિના લોકોને શું લાભ થવાનો છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, જય શનિદેવ મહારાજ જરૂર લખજો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, ચાલો જાણીએ તે પહેલા 5 મોટી ભવિષ્યવાણી વિશે. નંબર 1 જોઈએ મિત્રો, તુલા રાશિની પ્રથમ ભવિષ્યવાણી છે 51 વર્ષ પછી શનિદેવના જન્મદિવસ પર રચાયેલ ગજલક્ષ્મી રાજયોગથી તમને ફક્ત લાભ મળવાનો છે. શનિદેવની કૃપાથી જો તમારા કોઈ નાણાકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો શનિ જયંતિ પર તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. તમારે સુવર્ણ સમય શરૂ થવાનો છે. ગજલક્ષ્મી રાજયોગની રચના સાથે તમને આર્થિક ક્ષેત્રમાં પણ સફળતા મળવાની છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને દિવસ બમણી અને રાત 4 ગણી સફળતા મળશે. તમને વ્યવસાયમાં ફક્ત નફો જ મળશે. કેટલાક લોકોને આ સમયે પૈતૃક સંપત્તિમાં પણ સારો નફો મળવાનો છે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય
51 વર્ષ પછી શનિ જયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજયોગથી તમારું ભાગ્ય ખુલશે. બીજું જોઈએ મિત્રો, તુલા રાશિની બીજી ભવિષ્યવાણી છે કે શનિ જયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજયોગથી તમે આ સમયે તમારા કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો જોશો. કર્મ ફળદાયી શનિદેવના આશીર્વાદથી મિત્રો, જો તમારા પૈસા લાંબા સમયથી ક્યાંય અટવાયેલા હતા તો તેને પણ પાછા મેળવવામાં શુભ યોગ બની રહ્યા છે. મિત્રો, માતા લક્ષ્મીના શુભ દર્શનથી આ સમયે તુલા રાશિના લોકોને પણ ફાયદો થશે. મિત્રો, જો તમે આ સમયે કોઈને પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યા છો તો કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળો. તમે પૈસા કમાવામાં સફળ થશો. તમને દરેક રીતે લાભ મળશે. આનાથી ખાસ કરીને વેપારીઓને સારો ફાયદો થશે. મિત્રો, શનિ જયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજયોગથી તમને સારો લાભ મળશે એમ કહેવું ખોટું નહીં હોય. નંબર 3, તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 51 વર્ષ પછી શનિ જયંતિ પર ગજલક્ષ્મી રાજયોગ બનવાને કારણે 27 મેના સમય પછી તમને ઘણી રીતે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. મિત્રો, આ સમય દરમિયાન ગજલક્ષ્મી રાજયોગના શુભ પ્રભાવને કારણે તમારા લગ્ન જીવનમાં ઉન્નતિ થવા જઈ રહી છે. મિત્રો, આ સમય એવા લોકો માટે સારા સમાચાર લઈને આવી રહ્યો છે જેઓ લાંબા સમયથી બાળકો મેળવવાની ચિંતામાં હતા. તેમના ઘરમાં હાસ્યના અવાજો આવી શકે છે. નાના બાળકનું હાસ્ય તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનાવી શકે છે. આ સમય પ્રેમી પંખીડાઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે તમારા સંબંધોને વધુ મજબૂત આપશો અથવા મહત્વ આપશો. મિત્રો, તુલા રાશિની પ્રેમ કુંડલી અનુસાર આ સમય તમારા જીવનમાં પ્રેમ અને રોમાંસ લાવશે. તમે દરેક રીતે પ્રેમમાં ડૂબી જશો અને આ અનુભૂતિનો આનંદ માણશો. નંબર 4 જોઈએ મિત્રો, તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી એવું કહે છે કે રાજલક્ષ્મી રાજયોગની રચનાને કારણે શનિ જયંતિથી તમારા સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો શનિ જયંતિથી તમારી સ્વાસ્થ્ય સંબંધિત જેટલી પણ સમસ્યાઓ છે એ દૂર થવાની છે. તમને પાછલા સમયની તુલનામાં આ સમય ઉત્તમ સ્વાસ્થ્યનો લાભ મળશે. તમે ખુશ રહેશો અને મોજ મસ્તીમાં તમારો સમય વિતાવશો. આ સમયે શનિદેવના શુભ દર્શનને કારણે તમે ઉત્તમ સ્વાસ્થ્યના માલિક બનશો. તમારું મન આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલશે. યુવાનોએ તેમના માનસિક તણાવને દૂર કરવા માટે યોગ અને ધ્યાન કરવાની જરૂર છે. કામની સાથે તમારે તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે આરામની પણ જરૂર છે. નંબર 5 જોઈએ મિત્રો, તુલા રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે આ સમયે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા બધા લોકો પર ગજલક્ષ્મી રાજયોગનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે. મિત્રો, આ સમય દરમિયાન શનિદેવના આશીર્વાદથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામો મળવાના છે. શનિ શિક્ષણમાં ઘણી મદદ કરશે. તમને તમારા કાર્યો અનુસાર સફળતા પણ મળશે. મિત્રો, આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો પણ મળશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય. 51 વર્ષ પછી શનિ જયંતિ પર બનેલ ગજલક્ષ્મી રાજયોગ તમારા પર ખૂબ જ શુભ અસર કરશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા,
કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો.